ચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ચંદ્રકાંતભાઈ શેઠ રચિત આ વિશ્વકોશ ગાન અમારા કાર્યક્રમનું એક સિગ્નેચર ટ્યુન કહું તો પણ વાંધો નથી એવું આ વિશ્વકોશ ગાન અલ્પાબેનના સ્વરમાં આપણે સૌએ સાંભળ્યું. અલ્પાબેન ઘણા વખતથી વિશ્વકોશમાં અમારી સાથે જ છે અને અનેક કાર્ય, બાળવાર્તા, બાળગીત દર રવિવારે 10:30 યુટ્યુબ ઉપર આપ એમને સાંભળી શકશો. આજના વ્યાખ્યાન શ્રેણીમાં અહીંયા ઉપસ્થિત આદરણીય શ્રી પ્રકાશભાઈ, કુમારપાળભાઈ અને આપ સૌ. આજે અમારે વિશ્વકોશમાં ઘણી બધી વ્યાખ્યાન શ્રેણીઓ ચાલે છે. શિક્ષણ, અર્થશાસ્ત્ર, સ્વાસ્થ્ય, જીવન ઉત્કર્ષ. એવી જ રીતે આ દક્ષાબેન પટણી વ્યાખ્યાન શ્રેણીનું પણ આજે આયોજન કર્યું છે. આમ તો દક્ષાબેનના અવસાન પછી એમની એક ઈચ્છા હતી કે કંઈક કરવું, એટલે કાલિંદીબેનનો અમારા ઉપર ફોન આવ્યો અને કાલિંદીબેનના સહયોગથી આ આખી શ્રેણીનું આયોજન થયું. શું કરવું એવો એક વિચાર હતો, પણ એવું થયું કે કેન્દ્રમાં ગાંધીને રાખવા અને એ રીતે ગાંધી સ્કૂલના બાળકો પાસે ગાંધી ગીત સ્પર્ધા, સ્કૂલના બાળકો પાસે ગાંધીજી વિશેની નિબંધ સ્પર્ધા, એનું આયોજન થયું. એ પછી સંજય તુલાએ ગાંધી આવતીકાલે એણે એ વિશે પ્રવચન આપ્યું. વિદ્યુત જોશીએ 21મી સદી માટે ગાંધી ચિંતન. તો આ રીતે એક આખું ગાંધીને કેન્દ્રમાં રાખીને પણ અમને વિચાર આવ્યો કે દક્ષાબેન પટણી એમને જોઈએ એટલે ગાંધીજી જ યાદ આવે, એના સિવાય એમણે કંઈ વિચાર્યું નથી. અને એમને સાંભળવા એક લાવો હતો. આ જ હોલમાં 27 જાન્યુઆરીએ 2010ની 27 જાન્યુઆરીએ ગાંધીજી અને કસોટીઓ ઉપર બહુ અદ્ભુત પ્રવચન એમણે આપ્યું હતું. અને એ પછી અમારી ફરી વિનંતીને માન આપીને એમણે 2013માં 30 જાન્યુઆરીએ હિંસા, અહિંસા અને ગાંધીજી એના ઉપર પ્રવચન આપ્યું હતું. પણ આજે પણ એનો જે ગાંધી ચિંતન આમ એમના હૃદયમાંથી આવતું ગાંધીજી વિશેનું અને બહુ જ સ્પષ્ટ ચિંતન, કોઈ ગોળ ગોળ વાત નહીં, પોતે જે માનતા હોય એ બહુ સ્પષ્ટ રીતે રજૂ કરનારા અને જેને કહેવાય ને કે બહુ ઓછી વ્યક્તિઓ આ ગાંધીજીને આટલી સરસ રીતે સમજી શકી હોય અને એમણે પોતાના જીવનમાં સતત એના વિશે ચિંતન કર્યું. એમણે ગાંધીજીનું ચિંતન એ ઉપર જ PhD કર્યું. આમ તો ગુજરાતી અને સંસ્કૃતના અભ્યાસી હતા.
વિઝિટિંગ ફેકલ્ટી તરીકે વિદ્યાપીઠ લોકભારતીમાં પણ જતા અને આમ એમને પોરબંદરથી પોતાની શૈક્ષણિક કાર્ય અધ્યાપક તરીકેની અને પછી ભાવનગરમાં એ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા. ગાંધી સ્મૃતિ સાથે પણ ગાંધી વિચારધારા નામનું એક ચાલતું હતું કે ગાંધીજીની પરીક્ષાઓ લેવાય, ગાંધી વિષયક પરીક્ષાઓ લેવાય, એમાં પણ એ બહુ સક્રિય હતા. અને ગાંધી યુગના લેખકો વિશે પણ એમનું ચિંતન ગાંધીને સમજવા માટે બહુ મદદરૂપ થતું. સ્વામી આનંદ, કિશોરલાલ મસરૂવાળા, નારાયણભાઈ દેસાઈ, એનું મારું જીવન એ જ મારી વાણી, એના ઉપર પણ એમણે ઘણા વક્તવ્યો આપ્યા હતા. એમણે ગાંધીજીને બહુ જુદી જુદી રીતે મૂલવ્યા છે. અધ્યાત્મ, વિજ્ઞાન અને ગાંધી વિચાર, પ્રવર્તમાન સમયમાં ગાંધીજીની અહિંસાની વિભાવના, હિન્દ સ્વરાજ, ગાંધી આજે ક્યાં, આવા વિષયો ઉપર પણ પ્રવચનો આપ્યા છે. મૂળ વાત તો એ છે કે એમણે જે પીએચડીનું સંશોધન કર્યું એમાં એમણે 5-6 પુસ્તકો પ્રકાશિત કરેલા. ગાંધીજી ચિંતન પ્રક્રિયા, ગાંધીજી વ્યક્તિત્વનું ઘડતર, ગાંધીજી ધર્મ વિચારણા, ગાંધીજી સત્ય અને અહિંસા, ગાંધીજીના ચિંતનમાં સત્યાગ્રહ અને ગાંધીજીનું ચિંતન મૂલ્યાંકન. આવા 6 પુસ્તકો એ હમણાં જ તાજેતરમાં 2 ગ્રંથોમાં પ્રકાશિત થયા છે અને અમારી ઈચ્છા હતી કે પ્રકાશભાઈ પણ એટલા જ ગાંધીજીના વિશે બોલી શકે એટલા જ વિદ્વાન. અમે એમને વિનંતી કરી કે તમે દક્ષાબેન પટણીના ગાંધી સાહિત્ય વિશે વાત કરો. એમણે સહર્ષ સ્વીકાર કર્યો અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ બદલ એમનો પહેલાં આભાર માનું, પછી તો માનીશું જ, પણ એ અહીંયા આવ્યા કારણ કે આજે આવું વક્તવ્ય આપવાવાળા લોકો સમાજમાંથી ઓછા થતા જાય છે. એટલે એમનું સ્વાગત કરું છું અને કુમારપાળભાઈને પુસ્તકથી વિશ્વકોશ ટ્રસ્ટ વતી સ્વાગત કરવા વિનંતી કરું છું. કુમારપાળભાઈ, દક્ષાબેનના પરિવારજનો, સૌ મિત્રો, આપણા પ્રીતિબેને દક્ષાબેનના વક્તવ્યોને યાદ કર્યા. જેમણે એ સાંભળ્યા હોય એમણે જરા નિરાશા માટે અત્યારે તૈયાર રહેવું પડે. દક્ષાબેન સરદાર વિશે બોલ્યા બારડોલીમાં, ત્યારે આવેલો લગભગ પહેલો ફોન નરેન્દ્ર મોદીનો હતો કે આ બહેન કોણ છે, આટલું સરસ બોલ્યા. હવે દક્ષાબેનની પ્રતિભા એ વડાપ્રધાનની પ્રશંસાને મોહતાજ નથી અને આ પીઆરનો પ્રશ્ન પણ નથી, પણ આ મને એક સ્મરણ છે. પહેલવેલના હું દક્ષાબેનને ક્યારે મળ્યો, તમે યાદ કર્યું કે પોરબંદર હતા અધ્યાપક તરીકે, પછી એ ભાવનગર આવ્યા અને હું ધારું છું વળિયા કોલેજ 71 કે 72 વર્ષ હશે. ભાવનગર જયેન્દ્રભાઈની કોલેજમાં હું ગયો હતો, મહિલા કોલેજ, જયેન્દ્ર ત્રિવેદી. જેમ બધે નગરપિતા જેવા અધ્યાપકો હોય ને, આપણે અમદાવાદમાં યશવંતભાઈ, સુરતમાં કુંજવિહારી મહેતા, એમ ભાવનગરમાં જયેન્દ્રભાઈ. એમની કોલેજમાં ગયો તે દિવસ હું બોલ્યો, પછી રોકાયો, કારણ મને અર્થશાસ્ત્રના અધ્યાપક વિનોદ વ્યાસે કહ્યું કે કાલે અમારી કોલેજમાં આવો. એ મને જ વળિયા કોલેજમાં હતા. ત્યાં દક્ષાબેનનો ભેટો થયો. દક્ષાબેન આગલે દિવસે અમારા વ્યાખ્યાનમાં હતા, પણ ત્યારે એમને ઓળખતો નહોતો. વ્યાખ્યાન પછી અમે ચા પીવા બેઠા, ત્યારે દક્ષાબેને એક ફર્સ્ટ ક્લાસ 1 લાઇનર ફટકાર્યું. દક્ષાબેને કહ્યું
કે ગઈકાલે તમે બોલ્યા એ બધું સમાચાર હતું, અને આજે બોલ્યા એ બધું વિવેચન છે એમ. મેં એમને કહ્યું, જો કે દક્ષાબેન એમણે ચોક્કસ સાંભળ્યું કે નહીં, પણ મેં એમ કહ્યું કે ગઈકાલે જે સમાચારો મેં આપ્યા એના આધારે આજે વિવેચનનું કામ થયું. એ પૃષ્ઠભૂમિકા ના હોત તો આ વિવેચન ફ્લેટ જાત, કારણ કે પેલી વચ્ચે તો વર્ષો વીતતા ગયા, પણ એવું થયું કે દક્ષાબેને એમનું થીસીસનું કામ પૂરું કર્યું, જે અત્યારે 2 ભાગમાં સુલભ થયો ને હમણાં નવજીવને જે રમતો મૂક્યો, એમાં એ કામ એમણે પૂરું કર્યું. એમના રેફરી 2 હતા અને બંને જોડે મારે સ્વાભાવિક પરિચય, ચીના પટેલ અને દર્શક. એટલે એ લોકો જોતા હશે, વાંચતા હશે, જરા 2-3 વાર પટેલ સાહેબ જોડે અને એકાદ વાર દર્શક જોડે મારે સ્વાભાવિક વાત કરવાની બની. પછી એવું થયું કે એમને છૂટક બહાર મૂકવા માંડ્યા. ત્યારે શરૂઆતમાં પહેલા કે બીજામાં એક ઉપચાર સર પેલા પરામર્શન માટે મારી પાસે આવ્યો, એટલે ધ્યાનથી વાંચવાનું બન્યું. પછીના ભાગો પણ આવતા ગયા તેમ ઉપલબ્ધ જોયા હશે, અને હવે તો આ સાથે મળે છે. દક્ષાબેનની આ જે 2 ભાગમાં, કારણ 800 પાના જેટલું કામ છે, એટલે આપણે અનુક્રમ કે બીજા બધા આ 6 ખંડમાં જે પડે એની પ્રસ્તાવનાઓ જે બધી છે, ચીનાએ લખેલી, તખ્તશ્રીજીએ લખેલી, અને બીજી બધી કાંતિ શાહની છે, આ પ્રસ્તાવનાઓ અને દરેક વખતની દક્ષાબેનની પોતાની ભૂમિકા અને લાંબી અનુક્રમણિકા, આમાં સૂચિ નથી જોકે, એ બધું મળીને લગભગ 800 પાનાની નજીક જાય છે. એટલે 2 ભાગમાં, પેલું હેન્ડી રહે એટલા માટે. એમણે કેવી રીતે ગાંધીજીને એપ્રોચ થયા, આ અઘરી વસ્તુ છે. નારાયણભાઈ લખતા હતા ત્યારે મારે ઘણીવાર મને બીજા મિત્રોને પણ એમની જોડે વાતચીતના પ્રસંગ આવ્યા હશે કે હવે ક્યાં જવું છે, ક્યાં અટક્યા છે, અને એ ચાલતું હોય. હવે નારાયણભાઈનો ઉલ્લેખ મેં સાભિપ્રાય કર્યો. એ એમનું ગાંધી ચરિત્ર જે એક આકર કામ છે, અને ધીરુભાઈએ બરાબર જ કહ્યું છે કે લાંબા સમય સુધી ગુજરાતી ભાષામાં આ એક યાદ રહેનારું કામ છે, મારું જીવન મારી વાણી. પણ આમનો થીસીસ તો 76માં પૂરો થઈ ગયો હતો દક્ષાબેનનો. ગાંધી ચરિત્ર લખતી વખતે નારાયણભાઈને જે મિત્રો જોડે વાત કરવાની જરૂર લાગી, જેની જોડે નોટ્સ કમ્પેર થઈ શકે, એ દક્ષાબેનનો પ્રવેશ હતો. અને દક્ષાબેનની અને એમની ગાંધી મૈત્રી, ગાંધી વ્યાસંગ એવા ચાલ્યા કે નારાયણભાઈ એમને એમના સાઉલમેટ કહેતા, આત્મબંધુ કહેતા. આ નારાયણભાઈએ ગાંધી ચરિત્ર લખ્યું, એમનો એપ્રોચ શું હતો? એ તો ચરિત્ર લખતા હતા, દક્ષાબેન કંઈ ચરિત્ર નહોતા લખતા. પણ દક્ષાબેને જે અલગ પુસ્તિકા તરીકે પહેલો ખંડ આવ્યો, એમાં સરસ રીતે વાત મૂકી છે. એમણે શું કહ્યું છે? દક્ષાબેન એમ કહ્યું છે કે મારે ચરિત્ર નથી લખવું, પણ જે આ ચિંતનનો ખ્યાલ આપવો છે, તો એ ચિંતનમાં એમના જીવનના પ્રવાહમાં કેવા વળાંક
વેણ વમળ આવ્યા એની મારે વાત કરવી છે. એ રીતે એમણે એક અચ્છા સંગીતકારની જેમ વાતનો મુખડો બાંધ્યો. એ આ ચરિત્રના ચિંતનમાં સમજવામાં ઉપયોગી થાય પ્રવેશની રીતે એવી વાત. નારાયણભાઈ લખતા હતા જ્યારે ગાંધી ચરિત્ર, ત્યારે એકવાર એમણે મને પૂછ્યું કે તને ગમતા ચરિત્રો કયા ગાંધીજીના? તો મેં એક નામ દીધું. એટલે મને કહે તને ગમે કારણ કે સમાજવાદી દૃષ્ટિથી લખાયેલું છે. એટલે મને કહે કે આટલું બધું લખાયું પણ કોઈએ એકાદશ વ્રતની વાત કરીને લખ્યું નથી. આ નારાયણભાઈનો પ્રિય મુદ્દો હતો. અને પછી છેલ્લે એમના આખરી દિવસોમાં એમને જે પોઈન્ટ્સ જોટ કરાવ્યા અને લખાયું કાવરી પાસે, આપણી જાપાનીઝ કન્યકા. તો એ દક્ષાબેનને જે લખ્યું છે, જેમ નારાયણભાઈને એકાદશ વ્રતો એક મોટી વાત લાગતી હતી, એમ દક્ષાબેને લખ્યું છે એમાં ધર્મ મુખ્ય લાગે છે. અને આ મારી દૃષ્ટિએ બહુ જ મહત્વનો મુદ્દો છે. કારણ ગાંધી ઘણા બધાને અપીલ કરે છે, મારા જેવાઓને જેને નારાયણભાઈ બહુ પ્રેમથી આ સમાજવાદી લખેલું ગમે એમ કહીને બાજુએ મૂક્યું, પ્રેમથી મૂકેલો બાજુ, એમ તો જોડે જ હતો એમની. પણ તો સાધારણ આકર્ષણ શું થાય ગાંધીનું? તો ગાંધી લોહિયાએ કહ્યું કે ભાઈ 3 પ્રકારના ગાંધીવાદીઓ છે. એક તો સરકારી થઈ ગયા, બીજા મઠમાં દાખલ થઈ ગયા, પણ ત્રીજા મારા જેવા લોહિયા જેવા કજાત છે કે જે લડતા રહ્યા. એટલે ગાંધીની ઓળખ એ એક સંઘર્ષ, એક લડતા. હું ડિટૂર નથી કરતો, દક્ષાબેનને સમજવા માટે મારી વાત મૂકું છું. જે વખતે દક્ષાબેન પોરબંદર અને ભાવનગરની વચમાં હશે, એ અરસામાં મેં નારાયણ દેસાઈને અમારી કોલેજમાં સાંભળેલા. HKમાં હું રાજકીય શાસ્ત્રનો વિષય મોટેભાગે ભણાવતો અને નારાયણભાઈ આવેલા. એ વખતે એક શ્રોતાએ પૂછ્યું, એ શ્રોતા કોણ હતા? એક વિદ્યાર્થીની, નયના જાની, અથવા હવે નયના ઓળખ માટે રાજેન્દ્ર શુક્લ એમ પણ કહી શકાય, પણ નયના જાની, એ પ્રીમા કે ઇન્ટરમાં હશે. એણે ઊભા થઈને પૂછ્યું નારાયણભાઈને, આમ પેલો આપણે પૂછવા જેવો સવાલ સાધારણ રીતે આવે ને જે, એ રીતે એમાં કંઈ કે ગાંધી ને વિનોબામાં શું ફરક? હવે જીવનના એ મોડ પર નારાયણભાઈ વિનોબામય હતા. હજુ જયપ્રકાશ જોડે એટલા સન્નિકટ નહોતા. નારાયણસિંહે જવાબ આપ્યો, વાર્તા કહી. એ તો સારી વાત છે. એમણે એમ કહ્યું કે જેઓ તાપી અને નર્મદા વચ્ચે, પછી ફોડ પાડ્યો કે તાપી છે એ સામું આવે છે, એની ટક્કર લઈને આગળ ગઈ. નર્મદા છે એ અમરકંટકથી આમ ચાલી તો વચમાં જે અવરોધ આવ્યો તો એને ફરીને ગઈ. હવે પેલો મોરલ ઓફ ધ સ્ટોરી, સોનેટની લીટી 13-14 હોય ને, સોનેટની 13-14, એ 13-14 શું? તાપી નાની નદી બની અને નર્મદા મોટી નદી બની. મને આ બાળબોધ જવાબ ગમ્યો નહોતો, કારણ કે ગાંધીનું જે એક સત્વ
મારી સમજ પ્રમાણે. જ્યારે સર્વોદય આંદોલનમાં 2 ભાગ પડ્યા એ વખતે વિનોબાએ સમાધાન કરવા બહુ સરસ કહ્યું હતું કે રચનાત્મક કામનો પ્રવાહ છે એક, અને બીજો રાજકીય પ્રવૃત્તિનો પ્રવાહ છે. પણ બંને આપણા જ પ્રવાહો છે, એમ કે ગંગા અને બ્રહ્મપુત્ર. અને સરસ લાગ્યું હતું બધાને. જયપ્રકાશજીએ પણ સરસ કહ્યું. મારી જોડે વાતચીતમાં હમણાં જ મેં ઉલ્લેખ કર્યો હતો, જયપ્રકાશજી જોડે ગુજરાતના પ્રવાહ વાત થતી હતી તો એ દિવસો યાદ કરીને જયપ્રકાશજીએ કહ્યું કે બાબાએ એવું સરસ કહ્યું કે મારા બધા સંશયો ઓગળી ગયા, લાઈક ડ્યુ ઇન સનશાઇન. સુરજ તે જે ઝાકળ જે રીતે એ થઈ જાય, લાઈક ડ્યુ ઇન સનશાઇન. જયપ્રકાશે બિલકુલ એક કવિના જેવી પંક્તિ વાપરી હતી, પણ એ કંઈ ડ્યુ ઇન સનશાઇનમાં બધું ઓવર ડ્યુ અને ડ્યુ હતું આમ તો. કારણ કે એવું છે કે ગંગા અને બ્રહ્મપુત્ર એમ નહીં, પણ ગંગા અને બ્રહ્મપુત્ર આગળ જતાં ગોવાલંદો આગળ મળે છે. કાકા સાહેબે જીવનલીલામાં બહુ સુંદર વર્ણન કર્યું છે. એ ગંગા અને બ્રહ્મપુત્ર મળે છે અને પદ્મા બને છે. ગાંધી છે એ મારી સમજ પ્રમાણે પદ્મા અભિગમ, નારાયણભાઈ પણ પછી જયપ્રકાશજીનું આંદોલન આવ્યું ત્યાં સુધીમાં અભિગમમાં આવી ગયા છે, પણ તે દિવસે તાપી નર્મદાનું ઓઠું. પણ આ સંઘર્ષ એ જે ઓળખ, એ ઓળખ પણ અધૂરી તો હોય. કારણ શું? જેના પર મારા સહિતના અદક પાંસરા ઉત્સાહીઓ ઓછો ભાર મૂકે, પણ મુદ્દાની વાત એ કે ગાંધીની ધર્મખોજ હતી, એમાંથી સંઘર્ષ પણ આવ્યો. અને એ સંઘર્ષ એટલે સંઘર્ષ નહીં પણ સત્યાગ્રહ, જે આખો થીસીસ દક્ષાબેને ડેવલપ કર્યો છે એ આ ધર્મના મુખ્ય હિસ્સા પર લાવીને મૂક્યો છે. અને સત્યાગ્રહ એ ગાંધી જીવનની એક ધર્મચાલના ધર્મખોજ નથી તો બીજું કશું નથી. એટલે સત્યાગ્રહ જેને આપણે પરંપરાગત સંઘર્ષ રીતે જોઈએ, એને ગાંધી દૃષ્ટિએ સમજવા માટે એમણે સત્યાગ્રહને આ ધર્મ જોડે સાંકળી બતાવ્યો. આ એક રીતે સૌ જાણે છે એમ કહેવું જોઈએ. ગાંધીજી પણ કે આ પહાડ જેવું પુરાણું છે સત્ય, એમ નહીં, પણ આની વચ્ચેનો સંબંધ અને આ ધર્મ સાધના, ધર્મ ખોજ અને એનો આજીવન એક સત્યાગ્રહ રૂપે આવિષ્કાર. એટલે આ ધર્મવાળો મુદ્દો દક્ષાબેન જે રીતે લઈ આવ્યા અને એના પર કામ. પટેલ સાહેબ કહેતા હતા, આમાં લખ્યું પણ છે એમને ચીનાએ, કે હું પણ ગાંધીજીને મારી સમજતો થયો એ મારા સાહિત્ય સેવનને કારણે. ધીરે ધીરે એ તો સંપૂર્ણ ગાંધી વાંગ્મયનું કામ કરતા હતા, એટલે પણ મારું એક ભૂમિકા તો ઉછેર તો એક સાહિત્યના વિદ્યાર્થી અને અધ્યાપક તરીકે. એટલે મારા સાહિત્ય સેવને મને ગાંધીજીને સમજવાની ચાવી આપી. એ રીતે ગુજરાતીમાં એક મિની ક્લાસિક અસાધારણ છે. એમના જે ચીનાના વ્યાખ્યાનો છે, જે એ ટ્રેજેડી જીવનમાં અને સાહિત્યમાં, જેમાં જીવન તરીકે એમણે ગાંધીનું આખું એ લીધું છે, એ એક ઇટ્સ અ મિની ક્લાસિક. પણ એમણે કહ્યું કે દક્ષાબેનને વાંચ્યું છું ત્યારે મને એમ લાગે છે કે એમાં કંઈક બીજું નિકટનું તત્વ કામ કરી રહ્યું છે, જે મેં એમને પૂછ્યું નથી કે હું જાણતો નથી, પણ એ સાહિત્ય સેવનથી નહીં પણ બીજો કશોક એને અંતઃપ્રેરણા કે ધક્કો લાગેલો છે. ગાંધીજી પણ પટેલ સાહેબ કે તમને કે એ કવિ હતા, કબીર મનીષી પરિભુ આપણે કહીએ છીએ ને, પણ એને સમજવા માટે
દક્ષાબેનને જે ગયા એ મારી જેમ એટલે કે ચીનાની જેમ સાહિત્ય સેવનના રસ્તે નહીં, પણ કોઈક બીજી અંતઃપ્રેરણા કે બીજો ધક્કો કામ કરે છે. આ ધક્કો એ એમના પિતા વિજયશંકર પટની, વિજયશંકર કાનજી પટની, એમણે સત્યને વિશે અને એમ જે લેખો લખેલા અને પછી એક અપ્રગટ પુસ્તક સત્ય અને સ્વરાજ અને એ અપ્રગટ પુસ્તક છે. આપણે યોજનાના અન્વયે પુસ્તક બી બહાર લાવી શકીએ. હા, તો એ જ દક્ષાબેને કહ્યું કે મારા પર એની ઊંડી છાપ અને અંતઃપ્રેરણા એ આ અપ્રગટ પુસ્તક ને થોડાક પ્રગટ લેખો 1911 થી 1918 વચ્ચેના એની આ છે. આ એમની ધર્મચર્ચા એ આપ સૌ વાંચજો. મારા 2-3 અવલોકનો એ સંદર્ભમાં હું કરવા માંગુ છું. એક તો એ કે સત્યાગ્રહને અને ગાંધીજીને સમજવાને માટે એક ચાવી તરીકે આ ધર્મ ખોજનો મુદ્દો એ લેવો જોઈએ. આ અઘરું છે, કારણ ધર્મ ખોજનો જે ગાંધી જીવનનો મુદ્દો છે એમાં આપણા ઉત્સાહી મિત્રો છે એકદમ શ્રીમદ રાજચંદ્ર જોડે પહોંચી જાય છે અને ત્યાં અટકી પણ જાય છે. અને મહાત્માની પાછળના મહાત્મા તો શ્રીમદ રાજચંદ્રનું અર્પણ પોતાનું પણ અને ગાંધી જીવનનું પણ અસાધારણ છે. એમાં એની કોઈ એ નથી, પણ ગાંધીને જે ધક્કો લાગ્યો છે ધર્મનો એ ડુઅર તરીકે છે, એ એક કર્મશીલ તરીકે છે. એટલે કે જે ઉમાશંકર કહેતા, દક્ષાબેનના પ્રસ્તાવનામાં ટાંક્યું છે, ઉમાશંકરે રમણ મોદીની પ્રસ્તાવના છે એમાં યાદ કર્યું છે કે ગાંધીજી છે એ મુખ્યત્વે ક્રિયાના માણસ, એમના વાક્યો પણ જો મોટે ક્રિયાપદથી કામ લે. બહુ સુંદર અવલોકન છે ઉમાશંકરનું કે ગાંધીજી ક્રિયાના માણસ, એમના વાક્યો પણ જુઓ એ ક્રિયાપદથી કામ લે છે. તો આ જે ધર્મખોજ હમણાં જ મેં ઉલ્લેખ કર્યો હતો એ અત્યારે ફરી કરું ગાંધીજીને સમજવા માટે, અને તેથી દક્ષાબેનના કામની રીતે કે ટોલ્સ્ટોયમાં ગાંધીને શું અપીલ થઈ. એક જ ગાળામાં એક બાજુ રાજચંદ્રને તો પહેલાં મળી ચૂક્યા છે અને પત્રવ્યવહાર ચાલે છે, અને એ જ ગાળામાં ટોલ્સ્ટોયનું વિશેષ વાંચન થાય છે. તો ટોલ્સ્ટોય છે એ કહે છે કે ખ્રિસ્તી છે ટોલ્સ્ટોય, તો એ કહે છે કે હું ખ્રિસ્તનો અર્થ શું કરું છું? પ્રેમ ધર્મ. તો વોટ ઇઝ લવ ઇન એક્શન? દુર્ભિક્ષ છે, દુષ્કાળ છે, તો હું દુકાળિયાઓની અસરગ્રસ્તોની સેવા માટે જઉં, દુર્ભિક્ષ રાહત માટે. ઇટ ઇઝ લવ ઇન એક્શન. એક સાચા ખ્રિસ્તી તરીકે એ મારો પ્રેમ ધર્મ છે. વોટ ડઝ હી સી ધેર? વોટ ડઝ હી એક્સપિરિયન્સ ધેર? કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. સરસ ગુજરાતી તર્જુમો એના શીર્ષકનો ગાંધીજી આપ્યો છે કે આપણે બધા ગુલાટ ખાઈ જઈએ. આપણે મને કે ચોપડી ગુજરાતીમાં અવેલેબલ છે, જે પછી બહુ મોડે હમણાં 10 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં. વૈકુંઠ તારા હૃદયમાં છે, વૈકુંઠ તમારા હૃદયમાં છે. કિંગડમ ઓફ ગોડ અથવા કિંગડમ ઓફ હેવન ઇઝ વિથિન યુ, ટોલ્સ્ટોય. એમાં શું છે? દુર્ભિક્ષમાં કામ કરવા તો ગયા, પછી સમજાયું કે આ ખેડૂતો બિચારા આટલું રીવાય છે, શ્રમિકો, ખેડૂતો, કૃષિ શ્રમિકો ખ્રિસ્તી છે,
આ દુર્ભિક્ષ વચ્ચે પણ એમનું શોષણ ચાલુ રાખે છે જે શાહુકારો, એ પણ ખ્રિસ્તી છે. અને શાહુકારોને જે રક્ષણ આપે છે જાર, એ પણ ખ્રિસ્તી છે. એટલે આમાં આમાં પ્રેમ ધર્મ ક્યાં રહ્યો? તો પ્રેમ ધર્મ સારું, ધર્મ ખોજ સારું. ટોલ્સ્ટોય હેડ ટુ ડેવલપ અ ક્રિટિક ઓફ ધ સ્ટેટ, જે ગાંધીએ પણ દક્ષિણ આફ્રિકામાંથી ડેવલપ કર્યું. એ ક્રિટિક ઓફ ધ સ્ટેટ હતું. ધર્મ ખોજ પણ ક્રિટિક ઓફ ધ સ્ટેટ. હવે થાય છે શું? મારા જેવા સહિત અનેક ઉત્સાહી મિત્રોનું કે આ ક્રિટિક ઓફ ધ સ્ટેટ અપીલ કરે છે, પણ એ ચાલના એમની ધર્મખોટની છે એ આપણા ધ્યાનમાં આવતું નથી. જે દક્ષાબેને લીધું, પકડ્યું ને આ આખું સળંગ બતાવ્યું, એ એમના આ થીસીસની ખૂબી, એમની અસાધારણતા એ આમાં છે કે એમણે આજે આપણી રાજનીતિમાં કથિત ધર્મ જ્યારે મુખ્ય મુદ્દાની જેમ ઘણીવાર ટેકો કાઢે છે, ત્યારે આ આપણને વધારે સમજાવવું જોઈએ. આ ધર્મ જે આપણી પરંપરામાં છે, આ તો ખ્રિસ્તી ધર્મની વાત હતી. તખ્તશ્રી પરમારે યાદ કર્યું છે પ્રસ્તાવનામાં કે એમણે માર્ગરેટ ચેટર્જી એનું પુસ્તક તાજું બહાર પડેલું 83-84માં એ વાંચ્યું. એ લખતા હતા પ્રસ્તાવના એ ગાળામાં. થીસીસ તો 76માં પૂરો થઈ ગયો છે. અને માર્ગરેટાએ શું કહ્યું કે ગાંધીજી વિશે લખાયું છે અને ધર્મ વિશે, ગાંધીજી અને ખ્રિસ્તી ધર્મ વિશે ઘણું લખાયું છે. એની પ્રસ્તાવનામાં જેમ સીકે પણ કહ્યું છે, ઘણું લખાયું છે. જોનિકે ઘણું લખાયું છે. પણ એમ કે ધર્મ એની સમગ્રતામાં એવી કોઈ ચર્ચા હજુ સુધી થઈ નથી. તખ્તશ્રી કહે છે કે આ 1983-84માં આવેલી માર્ગરેટા ચેટર્જીનું પુસ્તક છે. દક્ષાબેને કેટલા વહેલા આ રીતે ચર્ચાની કોશિશ કરી છે. એક જે મજોનું જો અવલોકન છે, મજે તો પંડિત શુક્લાલજી પાસે મજો પટેલે ગાંધીજીનું ધર્મ દર્શનનો અભ્યાસ કર્યો છે. સરસ નાનકડું સ્લેન્ડર વોલ્યુમ છે. મજો કહે છે કે આ ભાગ ખાસ કરીને એ જો હિન્દી કે અંગ્રેજીમાં લખાયો તો મજોની દૃષ્ટિએ વિશ્વમાં ઉચકાયો. આ મજોનો એટલા માટે હું ટાંકું છું કે એમણે પોતે ગાંધીજીના ધર્મદર્શનનું કામ કરેલું છે અને પંડિત શુક્લાલજી પાસે કરેલું છે. એટલે એમની પાસે એક ધોરણ છે, એક સ્ટેન્ડર્ડ છે, જેને આધારે આ વાત કહે છે. તમે લખાવટમાં કે રજૂઆતમાં દક્ષાબેનને એડિટ કરી શકો, પણ જે આ થ્રસ્ટ એમણે પકડ્યો છે એ બહુ જ એક મજબૂત પકડ્યો છે. ભલા ધર્મમાં ગોતું ખાય છે. આપણે ત્યાં તો ધર્મને આધારે નેશનને ડિફાઇન કરવાનું ચાલે. એટલે કે રાજકીય વિચારધારા અને ધર્મ બે જુદી વસ્તુ છે, એ સમજાય જ નહીં. ધર્મ આપણા સમયમાં જેમણે કંઈક વ્યાખ્યાયિત કર્યો એવા 2-3 મોટા વ્યક્તિત્વ સાંભળે. પરમહંસ અને વિવેકાનંદ અથવા ગાંધીજી, જેમનું સાર્વજનિક જીવન ધર્મની વ્યાપક વ્યાખ્યામાં ચાલ્યું. કાંતિભાઈએ આમના એક ભાગની પ્રસ્તાવનામાં વિનોબાને ટાંકીને 3 મોટા પ્રદાનની વાત કરી છે. વિનોબા એમ કહે છે કે એક પ્રદાન મોટું રામકૃષ્ણ પરમહંસનું આવ્યું સર્વધર્મ સાધના મારફતે. બીજું શ્રી અરવિંદનું
જેમાં એમણે અતિમનસની વાત કરી, મન અને એનાથી આગળ જવાની વાત, અતિમનસની વાત કરી. આ બીજું. અને ત્રીજું ગાંધીજીનું સત્યાગ્રહ. હવે તમે જુઓ કે ધર્મની ચર્ચા એના વ્યાપક અર્થમાં એ જો પકડીએ તો આ જે 3 મોટા અવતરણો, અને એ વિનોબાનું બહુ માર્મિક અવલોકન છે કે જ્યારે દેશ ગુલામ હોય ત્યાં સાધારણ રીતે એક વર્ગ બગાવતનું બિગલ બજાવે છે, બીજો વર્ગ એમાં ગોઠવાઈ જઈને કે દબાઈ જઈને રહે છે. એવા દિવસોમાં, આપણી ગુલામીના દિવસોમાં આ 3 આપણી પાસે આવ્યા: પરમહંસ, અરવિંદ અને ગાંધી. પરમહંસ કોઈ જ વિવેકાનંદ આવી ગયા, પરમહંસ, અરવિંદ અને ગાંધી. હવે આ ત્રણેયને પોતપોતાની રીતે ધર્મની થ્રેડ છે. પરમહંસે સર્વધર્મ સાધના કરી, જે ભૂમિકા પર ઊભા રહી અને વિવેકાનંદે શિકાગોમાં કહ્યું કે આપણે કૂવામાંના દેડકા નથી, અને એક સર્વધર્મની એક ભૂમિકા લીધી. That was 11 September 1892, I think. અને એ પછી 11મી સપ્ટેમ્બર 1906 એ સત્યાગ્રહનો ઉદ્ભવ જોહાનિસબર્ગના પેલા વિક્ટોરિયા થિયેટરમાં. આપણે હવે ક્યાંક સિમલામાં જેમ બચી ગયેલું ગેટી થિયેટર છે એવું જોહાનિસબર્ગમાં જ હતું. જાણે આ ઘટના માટે જેમ થોડા દિવસમાં જ પછી ભસ્મીભૂત થઈ ગયું. ત્યાં આગળ સત્યાગ્રહનો પહેલો પ્રાદુર્ભાવ એ પણ ઇટ ઇઝ 9/11. તો આ જે છે એમાં ધર્મનું એક ગાંધીજી જે વર્ણન કર્યું છે કે સભા ચાલે છે, પછી કહે છે કે હું ચોંક્યો, મને આટલી ગંભીર હું સમજ્યો જ નહોતો એમ કે, કારણ કે હાજી હબીબ બોલવા ઊભા થયા અને એમણે કહ્યું કે આ સમજો છો, આપણે આ જો ન કરીએ તો અલ્લાહ આપણને માફ નહીં કરે. ખુદાની કસમ કહીને કહું છું કે આપણે શીખ સુધી આ વાતને વળગી રહેવાનું. તો એ ખુદા, એ કોઈ ઇસ્લામમાં ખુદા, કે પ્રભુ કોઈ હિન્દુ ધર્મનો અવતાર, કે કોઈ ખ્રિસ્ત મતના, એમ નહીં, વ્યાપક ધર્મ તત્વ જેને સનાતન ધર્મ કહીએ છીએ ને. જે જો કે સનાતન ધર્મને નામે ઘણી ગરબડો ચાલે છે, પણ વ્યાપક. એ તમે જુઓ, જ્યારે જે લોકો ધર્મની રાજનીતિ કરે છે એવો એક વર્ગ શ્રી અરવિંદને ખાસ મળવા ગયો હતો પોંડિચેરી, કે તમે પાછા આવો અને કોંગ્રેસનું નેતૃત્વ લો. આ હું 1923-24ની વાત કરું છું. આવો તો અરવિંદે એ નકાર્યું, કારણ કે જે લોકો ધર્મને મળવા આવ્યા હતા એ ધર્મની નહીં પણ ધર્મ નામની રાજકીય વિચારધારાની વાત કરતા હતા. અને શ્રી અરવિંદે કહ્યું કે મેં જે રસ્તો લીધો છે એ જુદો છે, એ આ સાંકડા એનો નથી. અરવિંદ ડિક્લાઇન ધ ઇન્વિટેશન ઓફર, અને જે બધું મન મનાવણ જે હશે તે અરવિંદ. તો આ જે ધારા પરમહંસ અને વિવેકાનંદ, તમે જુઓ કે વિવેકાનંદે જે સમજાયું, રામકૃષ્ણ જે સમજાયું, એમાંથી આ દરિદ્રાયણ પ્રયોગ તો ત્યાંથી આવેલો છે, જે ગાંધીના હુકમને સૌથી વધારે આગળ ચાલ્યો. તો એ વાત એ ધર્મની એક વ્યાપક વિભાવના, અને એમાંથી સત્યાગ્રહનો પ્રાદુર્ભાવ. દક્ષાબેન કહે છે કે તમે બહિષ્કારની વાત કરો, અસહકારની વાત કરો, એ શબ્દોમાં ગાંધીજીને ન્યાય નથી અપાતો. અસહકાર છે તે અસત્યનો અસહકાર છે, એટલે કે ખરેખર તો એ પ્રેમનો વ્યવહાર છે, સત્યનો સહકાર છે. સત્યનો સહકાર છે અને એ પ્રેમનો વ્યવહાર છે. એ રીતે એમણે ધર્મની એક વ્યાખ્યા કરી, જે હું માનું છું કે આપણે ત્યાં એક ચર્ચામાં નિરામયતાની દૃષ્ટિએ એક મૂલગામી
અર્પણ લેખાશે. દક્ષાબેને આજે બધા ભાગ કર્યા, એમાં સૌથી અગત્યની મને આ વાત લાગે છે. અને આગળ ચાલતા એમણે બધા મુદ્દા પણ તારવ્યા છે, એની વાતમાં હું નહીં જઉં. પણ મારે 2-3 વાત કહેવી છે. એક વાત એ કહેવી છે કે આપણી સદીમાં 21મી સદીનું પહેલું ચરણ, હજુ તો 2025 આવશે, એમાં ગુજરાતમાં ગાંધીની દૃષ્ટિએ જે 2 મોટા અર્પણ, એ નારાયણબેનનું ગાંધી ચરિત્ર અને આ દક્ષાબેનનું શોધ પ્રબંધ તે રહેશે. બીજી વાત કે 21મી સદી બેસે પહેલાં સંકેલાવામાં હતી, એ પહેલાં એક મિની ક્લાસિક આવ્યું જે ચીના પટેલનું આ ટ્રેજેડી જીવનમાં અને સાહિત્યમાં, તે વ્યાખ્યાનોવાળું છે. ગાંધીજી પર જે શોધ પ્રબંધો થયા એમાં તરત સાંભળતો જો કોઈ હોય તો સાહિત્યની દૃષ્ટિએ ડૉક્ટર રમણ મોદીએ કર્યો છે તે છે, જેની પ્રસ્તાવનામાં ઉમાશંકરે આ વાત કહી, જે દક્ષાબેને પણ યાદ કરી છે. મેં હમણાં કહી તે કે ક્રિયાના માણસ છે. ઉમાશંકરે ટાંક્યું છે અને દક્ષાબેને પણ ટાંક્યું છે. એ ગાંધીજીનું રાજકોટનું આલ્ફ્રેડ હાઈસ્કૂલનું પહેલું ભાષણ છે. એ પરદેશ જવાના છે અને વિદ્યાર્થીઓ મેળાવડો કરે છે. આ માણસને ભાષણ કરતાં આવડે છે કે નહીં આપણને ખબર નથી, પણ એણે જે કહ્યું એ કાઠિયાવાડ ટાઈમ્સમાં સંગ્રહી ગયું છે. એમાં એમ કહ્યું છે કે હું જઉં છું ત્યાં, એટલે સુધારાની વાત લઈને આવીશું, અને મને આશા છે કે બીજા પણ યુવાન મિત્રો આનું અનુસરણ કરશે અને ઝડપથી આવીને આપણે ત્યાં સુધારામાં મંડી પડશે. હવે સુધારો, એની વ્યાખ્યા એમ નહીં, પણ તમે આ જે એનું સ્પિરિટ છે, જે નાતની અવજ્ઞા કરીને પરદેશ જવા નીકળ્યો છે, એવો કોઈ છટાદાર વક્તા નથી, પણ એણે આ વાત કહી છે. એ ઉમાશંકરે રમણબુદ્ધિની પ્રસ્તાવનામાં પણ અને દક્ષાબેને આ થીસીસમાં પણ સંભાળી છે. તો ડૉક્ટર રમણ મોદી બીજા બધા આ મજોનું ગાંધી દર્શન, પણ જેને આકર કહીએ, એટલે કે એક શોધ પ્રબંધ માટે સાધારણ રીતે બંધાય નહીં એવા લાંબા પદ પરનું કામ, એ અલબત્ત દક્ષાબેનનું છે. જે એક જિજ્ઞાસા રહે તે આ છે કે જેનાથી એમને એક અંતઃપ્રેરણાની રીતે સહાયતા થઈ, એ વિજયશંકર કાનજી પટણીના લેખો અને અપ્રગટ પુસ્તક, એ જો સુલભ થાય તો દક્ષાબેનને અને એ જમાનામાં ગાંધી, કારણ કે 1911 થી 18ના ગાળામાં, એટલે તમે વિચાર તો કરો કે હજુ તો ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં છે, હજુ કોઈ એમને માટે મહાત્મા શબ્દ વપરાયો નથી. મહાત્મા શબ્દ પહેલો એ ડૉક્ટર પ્રાણજીવન મહેતાએ વાપર્યો છે, અને તે અંગત પત્રમાં, ગોખલે પરના પત્રમાં, કે ભાઈ આ માણસ તેવો છે. અને તે બધું 12-13માં, એટલે ગાંધીજી ભારત આવ્યા એ પહેલાંની વાત છે. અને ગોખલેને પ્રાણજીવન મહેતા લખે છે કે આ માણસ છે, જો 18મી સદીમાં જન્મ્યો હોત તો આજનો આપણો ઇતિહાસ જુદો હોત. એટલે આ એને એક જે, હવે એ વખતે જે વખતે ગોખલે કહે છે કે આજ સુધી ઈશ્વરનો કોઈ માણસ પૃથ્વી પર ચાલ્યો હોય એવું જોતો તો આ માણસ છે. આ ગાંધીજી 1915માં આવે તે પહેલાંની વાત છે, ઈશ્વરનો માણસ છે. અને મને
અમે આકસ્મિક છે ને અલ્મોડામાં અમે બહાર પાટિયું વાંચ્યું, નામની તકતી બોશી સેન અને ગર્ટ્રુડ સેન એવી તકતી વાંચી. એટલે જસ્ટ આઉટ ઓફ ક્યુરિયોસિટી અમે અંદર દાખલ થઈ ગયા. તો ગર્ટ્રુડ બેન હતા, ઓલેલોન બોશી તો વહેલા ગુજરી ગયા હતા. બોશી સેન કે જેમણે કૃષિનું આખું શોધ સંસ્થાન એ અલ્મોડામાં ઊભું કર્યું, જગદીશચંદ્ર બોઝની પાસે તૈયાર. અને બાકી તો ગર્ટ્રુડ સેને, ગર્ટ્રુડ બેન કોણ? બોશીના પત્ની. એ આપણા એમર્સનના પૌત્રી થાય, એમર્સનના. ગર્ટ્રુડ બેને કહ્યું કે બોશી હંમેશા યાદ કરતો કે અમે લંડનમાં બધા ભેગા થયા હતા ગોખલેને મળવા માટે. 13-14ની સાલ હશે, અને બેઠા હતા એટલામાં એમ કે ગાંધી દાખલ થયા. એ વખતે ગોખલે અમને કહ્યું કે જો પેલો આવે છે તે હિન્દુસ્તાનનો આવતીકાલનો નેતા છે. દેટ વોઝ ગોખલે. અને એ ગાંધીજી ભારત આવ્યા પહેલાં, અને આ તો 13-14, અને એ બોશીને આજીવન યાદ રહ્યું. ગર્ટ્રુડબેને પણ એ યાદ કર્યું. ગર્ટ્રુડબેન તો ઘણી ઉંમરના હતા અને પણ લાઈવ હતા. આમ એમણે લાઈટ ગયેલી એટલે અંધારું આમ હતું. આમ એમાં મેં સિટી મારી એટલે મને થયું કે અમારી જોડે મારી નાની દીકરી હતી, એણે આ શું કર્યું અવાજ. પણ પછી ખબર પડી કે એમના જે પેલો હોમ બિલ્ડર છે એને બોલાવવા માટે એમણે સિટી મારી હતી. તરત પેલા આવ્યા. પણ એણે આ ગર્ટ્રુડબેને તો યાદ કર્યું કે બોશી કહેતા કે ગોખલે અમને કહ્યું જો આ પેલો આવે છે ને એ આપણો ભારતનો આવતીકાલનો નેતા છે એમ કે. હવે આ એ ત્યાં સુધી પહોંચ્યા, એમાં ધર્મની ચાલના મુખ્ય હતી. અને એ મુદ્દો પકડીને સમજાવનાર આટલા બધા ગાંધી પર કામ કરનારા એમાં કોઈએ આના પર જ સળંગ કામ કરતું નથી જે દક્ષાબેને કર્યું. હું અંદરથી ટાંક તો કરતો નથી, વાંચતો હતો એટલે થોડી છાપ ભૂલો પણ મેં સુધારી છે, પણ અત્યારે મારી જોડે કોપી નથી એટલે ઘડતરને બદલે પડતર આવ્યું હોય તો બી મેં સુધાર્યું હતું વાંચતા વાંચતા. પણ આ રીતે જોઈએ તો ઇટ હેઝ કમ ટુ સ્ટે. ઇટ હેઝ કમ ટુ સ્ટે. મારી જેમ ઘણાએ રિકન્સાઇલ થવું પડે કે ગાંધીની જે એક સંઘર્ષ મૂર્તિ મને આ આશ્રમમાં છે તે પ્રાર્થનામાં બેસાડી જાય બિલકુલ ગમતા નથી. અહીંયા ઇન્કમ ટેક્સ આગળ જે ઊભા છે એ જે હું ધારું છું કે નંદબાબુનું હશે લીનો કટ જેવું જે હતું અને એમાંથી બાવડું થયું. અને એ જે છે ગતિમાં એ ગાંધી ઇઝ ઓલવેઝ ઇન ધ થીક ઓફ ધ બેટલ. આ થીક ઓફ ધ બેટલવાળી વાત દક્ષાબેન પણ એકદમ નહીં સ્વીકારે, પણ એ જે થીક ઓફ ધ બેટલમાં ગાંધીનું હોવું એ પણ ધર્મ આધારિત છે. હા, દક્ષાબેને છે ને એક વસ્તુ, ગાંધીજી તો બહુ સભાન હતા, શબ્દો વાપરતા કે એ કરતા, છતાં એ ઉત્સાહમાં અમુક ઉતાવળા વિધાન કરતા. તે વિધાનોની મર્યાદા પણ દક્ષાબેને દાખલા આપીને કહી છે. એ કારણે બહુ સરસ જુદા સંદર્ભમાં સીતા પણ વ્યભિચારી સ્ત્રી જેવી જ હતી એમ, એટલે હતી એમ, એમાં સીતાને વ્યભિચારી નથી કહી એમણે, પણ એમ કે સ્ત્રી એટલે સ્ત્રી, એનું ગૌરવ તો હોય. પછી એ સીતા હોય કે તમે જેને વ્યભિચારી સ્ત્રી કહો છો એનું પણ સ્ત્રી તરીકેનું સ્ત્રીનું પોતાનું સ્થાન તો છે જ, પણ એ કહેવામાં વાક્ય જે આવે એ બહુ વીક પીચ ઉપર રમાયું હોય એવું લાગે. દક્ષાબેન કહે છે કે ગોખલે પોતાના એક એક શબ્દ અને વાક્ય અંગે જે રીતે તોલીને ચાલતા અને સભાન હતા, એમાં ગાંધીજી અનેક રીતે અત્યંત સભાન તેમ છતાં એમના ઉત્સાહમાં, અભિવ્યક્તિમાં કચાશ આવતી. આ કચાશ શરૂઆતમાં નહીં, પાછલા વર્ષોમાં પણ, એટલે કે એમના પરિણિત વર્ષોમાં પણ. બાકી પાછલા વર્ષોની કચાશનું એક બીજી સમજૂતી પણ છે. અમે એકવાર હિન્દ સ્વરાજ વિશે ચર્ચા રાખી હતી અને મગનભાઈ દેસાઈ સાથે અમારી ચર્ચા ચાલતી હતી.
અમારા નાનકડા ગ્રુપમાં. એમાં અમે કંઈક ગાંધીજીની ભાષા વિશે કહ્યું ત્યારની કે કાચી ભાષા છે એમથી. મગનભાઈએ કહ્યું નહીં એમ નહીં, ગાંધીજી બહુ સરસ મગનભાઈ સૂઝ્યું, મગનભાઈ પરદેસાઈને, કે એ છે ને તે બિબ્લિકલ ગુજરાતી છે. બાઇબલની શરૂઆતમાં જે બધું સહેજ કાલું લાગે એ કાલાપણું આમાં છે, આ બિબ્લિકલ ગુજરાતી છે. શું મગનભાઈએ સમજૂતી આપી હતી. તો આ પણ દક્ષાબેને જે પકડ્યું છે એમાં બિબ્લિકલ ગુજરાતીનો પ્રશ્ન નથી. એમણે ગાંધીજીનો જે એક પ્રકારની અભિવ્યક્તિમાં લેપ્સ આવે છે એ પકડ્યું છે અને બતાવ્યું છે. બીજી એક વાત, અને એમણે કૃપલાણીને પણ યાદ કર્યા છે અને એ રીતે વાત મૂકી છે દક્ષાબેને, કે ગાંધીજી છે ને એ કેટલી બધી વાતો અંતઃપ્રેરણાથી કરતા, પછી ઓચિંતે આવ્યું હોય, પછી તમે કંઈક પૂછો તો એ આર્ગ્યુ કરે, પણ બધી વખતે એમનો તર્ક કે એમની દલીલ એ એટલા અસરકારક ન હોય. હા, પણ તમને એમ સમજાય એમને અંતઃપ્રેરણાથી આવેલું જે વિધાન હોય, આગળ ચાલતા તમે એ ધોરણે કામ ગોઠવો અને કામ સારું પણ ચાલે. પણ એ જે અંતઃપ્રેરણાથી આવેલા ગાંધીજીના વિધાનો એ પછી ગાંધીજી તમને સમજાવવાનો પ્રયાસ કરે ત્યારે તમને એમ લાગે ગાંધીજી ઇઝ પ્લેઇંગ ઓન અ વીક વિકેટ. એમને જે સૂઝે તે દલીલ લઈ આવે, એમ કે એ થોડો વકીલની જેમ એમ કે અંદર દાખલ થઈ જાય. આ દક્ષાબેનનું બહુ માર્મિક અલગ. એટલે દક્ષાબેન છે એ સાધક છે, તો કેવા સાધક? જે શોધક છે. એટલે એ ચાલુ અર્થમાં ભક્ત નથી, આ એ શોધક છે. કેવા શોધક? સાધક છે. કેવા સાધક? શોધક સાધક. એ ચાલુ અર્થમાં ભક્ત નથી. એને એમ લાગે કે અહીંયા આમ છે, આ છે તે પકડે, બોલે, બતાવે. ખિલાફત વિશે દક્ષાબેને ગાંધીજીને ડિસમિસ કરી નાખ્યા છે. She didn't miss it and dismissed it. The miss didn't miss it and dismissed it. આ છે. હવે મને તેમ લાગે ગાંધીજીએ પણ કહ્યું છે, એટલે હિન્દુ મુસ્લિમ એકતાનો જે પ્રયાસ હતો એ તો દક્ષાબેન સમજે છે, પણ ખિલાફતમાં પડવું જોઈએ એમ. મને એમ લાગે કે પોલિટિકલી એટલે માત્ર ચાલુ રાજકારણમાં નહીં, પણ સમજની રીતે ગાંધીજી વોઝ વાઇઝ કે એમણે એ મુદ્દો લીધો. કારણ શું હતું? મારી દૃષ્ટિએ એ જસ્ટિફાઈડ હતા કે આ અંગ્રેજ વડાપ્રધાને આપેલું વચન છે અને એને એ નથી પાડતા તે મુદ્દો છે. અને એક બીજી વાત, સાધારણ રીતે ગાંધી સ્કૂલમાં નહીં એવી છેડેથી ગદર ચળવળમાં જે 1912-13માં લગભગ એ સાન ફ્રાન્સિસ્કોના વિસ્તારમાં અને કેન્દ્રના જે ઘણી ચાલી, અને એક બાજુ હરદયાલ જેવા સ્કોલર્સ અને બીજી બાજુ પંજાબથી ગયેલા શ્રમિકો, અને એમણે જે ગદરનો મુદ્દો ઉપાડ્યો તેના રેમનન્ટ સ્ટિક્સ ચાલ્યા પાછલા વર્ષોમાં પણ. તો ગદર મુવમેન્ટના લોકો છે પાછલા વર્ષો, એમણે ખિલાફત વખતે ગાંધીજીનું સ્ટેન્ડ એપ્રિશિએટ કર્યું, જે આમ ગાંધીજી જોડે જાય નહીં. ગદર મુવમેન્ટના મિત્રોનું એમ કહેવાનું હતું કે ગાંધી આ મુદ્દો ઉપાડ્યો કારણ કે એ એન્ટી ઇમ્પેરિયલિસ્ટ લડતનો ભાગ છે. ઇટ ઇઝ એન એન્ટી ઇમ્પેરિયલ. હવે આ સ્ટ્રેટ ફ્રોમ ગદર પીપલ, આ બધી વસ્તુ દક્ષાબેનના કન્સર્ન નથી આવતી, એ બેઝિક એમાં જાય છે અને કહે છે કે એમણે આમાં શું કામ ખેંચાવવું છું. આ એમ કે એ હિન્દુ મુસ્લિમ એકતાનો મુદ્દો એપ્રિશિએટ કરે છે, પણ એમ કે આમાં ખેંચાવવું જોઈએ એમ. પણ એક દક્ષાબેને કહ્યું છે, જે સાધારણ રીતે ગાંધીજીના ટીકાકારો ધ્યાનમાં નથી રાખતા, ટીકાકારોની, કે ગાંધીજીએ મુસ્લિમોને સંબોધીને જ્યારે જે કહેવા જેવું લાગ્યું તે હિત વચનો કહ્યા છે, અને એ બાણ આકરા પણ છે, પણ એ ગાંધીએ પોતાની રીતે કહ્યા છે. પણ એમને પક્ષે એમાં સિન્સ ઓફ ઓમિશન્સ એન્ડ કમિશન્સ નથી. આ દક્ષાબેન જાણે છે અને એમણે એ પણ ટાંક્યા છે.
ઉર્વિશ કોઠારીએ એના પોતાના પીએચડી માટે જે એક સમયનું ગાંધીજીનું પત્રકારત્વ લીધું, એમાં આ મુસ્લિમ પ્રશ્નની અને એમની વાતની ચર્ચા કરી છે. મેં ઉર્વિશભાઈને એટલા માટે યાદ કર્યા કે નવજીવને આ જે નવી આવૃત્તિ મૂકી એનો એક પ્રકારનો પ્રવેશ લેખ, એક આરંભ લેખ એમણે ઉર્વિશભાઈ પાસે લખાવ્યો છે, ઉર્વિશ કોઠારી પાસે. અને ઉર્વિશ કોઠારીએ કરેલો મુદ્દો એ છે કે આજે દેશમાં એક તો બ્રાન્ડ ગાંધી ચાલે છે, તરત ઓળખાય, એના ચશ્મા લઈ લો અને સ્વચ્છતા અભિયાન ચલાવો, એક બ્રાન્ડ ગાંધી. બીજી બાજુ એ ગાંધીને જોડવાના છે એને માટેની સેના તૈયાર છે, અને જે લોકો ગાંધીના ચશ્મા લઈ જાય છે એમને સેનાનો ખપ પણ છે. એક બાજુ બ્રાન્ડ ગાંધી, એની વચ્ચે ગાંધીજીને સંપૂર્ણપણે સમજવા અને ન્યાય આપવો એની એક કોશિશ તરીકે અને એક મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે દક્ષાબેનના આ પુસ્તકને કે આ શોધ પ્રબંધને જોવો જોઈએ એમ એક આરંભમાં કરેલું કન્ટેન્શન છે. હવે ઉર્વિશભાઈને ટાંકીને મારી વાત હું પૂરી કરું છું. આ એવું છે કે એમાં નિમજ્જન કરવું પડે, સળંગ પહેલેથી વાંચવું પડે. એ રીતે દક્ષાબેન છે તે શિખા પંડિત છે. આ તમને શીર્ષક આપ્યું કે દક્ષાબેનનું ગાંધી ચિંતન, એ સરસ છે, પણ મારો જે નહીં લખાયેલો લેખ છે એનું શીર્ષક તમને કહી દઉં, શુચિર દક્ષ ગાંધી ચિંતન. એમાં દક્ષાબેન આવી જશે એ આશા, પણ શુચિર દક્ષ ગાંધી ચિંતન. આ શુચિર દક્ષ ગીતાનો પ્રયોગ છે, પણ અહીં બેસે છે માટે અહીં મારી વાત પૂરી કરું. પ્રકાશભાઈએ બહુ સરસ રીતે, કારણ કે દક્ષાબેનનું ગાંધી ચિંતન એટલું બધું વ્યાપક છે કે મને એમ હતું કે આટલી મિનિટમાં કેવી રીતે પ્રકાશભાઈ આને ન્યાય આપી શકશે, પણ એમણે બહુ જ સરસ રીતે એ દક્ષાબેને જે અલગ રીતે ગાંધીજીને મૂલ્યા એને ફોકસ કરીને વાત કરી અને આપણને એ ગ્રંથો સુધી, એ ગ્રંથો વાંચવા માટે આપણને ત્યાં સુધી લઈ જાય એવું એક સરસ વક્તવ્ય આજે આપણને પ્રકાશભાઈ તરફથી મળ્યું. વિશ્વકોશ વતી ફરી એકવાર એમનો આભાર માનું છું.